નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતની અંદર આજના આ સેશનની અંતર્ગત. દોસ્તો, તમને ખ્યાલ જ છે કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર ભારતના 26 લોકો એ માર્યા ગયા છે. એની અંદર ફોરેન નેશનલ પણ સમાવેશ થાય છે અને ગુજરાતના પણ કેટલાક લોકો છે કે જે ત્યાં ફરવા ગયા હતા, પિકનિક માટે ગયા હતા. જમ્મુ કાશ્મીરની જે એક સારી છાપ છે એ લઈ અને સમગ્ર દેશમાં જવાના હતા, ત્યારે જમ્મુ કાશ્મીરની અંદર એમને મારી નાખવામાં આવે છે. અને મારી કોણ નાખે છે એટલે કે એ જે ટેરરિસ્ટ ગ્રુપ જે છે, એ ટેરરિસ્ટ ગ્રુપ એટલે કે એક આખું રિબેલ લશ્કરે તોયબાનું એક પ્રોક્સી જે છે એ અહીંયા પોતાની જવાબદારી લી છે. વાત કરીએ કે શું હવે પીઓકે લેવામાં આવશે, એની આખી વાત આ સેશનની અંતર્ગત આપણે વાત કરીએ તો અત્યારે હાલમાં જે આપણે ન્યૂઝ જે છે એ મુજબ કે જમ્મુ અને કાશ્મીરની અંદર જે આ પહેલગામમાં ટેરર એટેક થયો અને એના જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓના જે 4 એવા આતંકવાદીઓ ત્યાં ઘૂસી આવ્યા અને જે ટુરિસ્ટો છે એક સાવ કોઈ પણ હથિયાર વગરના લોકો હતા, જે ખાલી ફરવા જ આવ્યા હતા, એવા સામાન્ય સિવિલિયન લોકોને પણ ત્યાં મોતને ઘાટ ઉતારી મૂકવામાં આવ્યા, અને એ પણ એના ધર્મને પૂછીને. એટલે કે જો તમારો ધર્મ હિન્દુ છે તો તમને ગોળી મારવામાં આવશે, અને જો તમારો ધર્મ છે એ બીજો એ લોકોનો જે ધર્મ છે એ છે તો તમને એમાંથી બચવામાં આવશે. અને આપણી સમક્ષ જે છે એક વાત એ પણ આવે છે કે ધર્મ તો પૂછીને માર્યા, સાથે નામ પૂછીને પણ ગોળીઓ છે મારવામાં આવી. અને એની સાથે જે પણ લોકોને ઉપર ડાઉટ હતો એને કલમાઓ જે પડવાનું કહેવામાં આવ્યું. જો એ કલમાઓ ન પડી શકે, જો એ કલમાઓ છે એ નથી પડી શકતા, તો ત્યારે એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. કેટલીક બાબત આપણી સમક્ષ એ પણ આવે છે કે આની અંદર જે પણ લોકો છે ટેરરિસ્ટો, એમણે પેન્ટ ઉતારીને પણ ચેક કર્યું કે આ વ્યક્તિ મુસ્લિમ છે કે હિન્દુ. આ એક પ્રકારે હિન્દુ અને મુસ્લિમ જે લોકો જે ભારતની અંદર શાંતિથી રહી છે એના ઉપર એટેક છે. ભારત કે જેને ક્યારેય પણ ટેરરિસ્ટ એક્ટિવિટી સહન કરી નથી. આપણે વાત કરીએ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના જે આખા એક શાસનના અંતર્ગત આની પહેલા ઉરી હુમલો હોય કે પછી જમ્મુ કાશ્મીરની અંદર બીજા કોઈ પણ હુમલાઓ છે, સીઆરપીએફ ઉપર જે ઘટનાઓ બની, એનો પણ આપણે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને બદલો ચોક્કસથી લીધો. પરંતુ હવે આ બસ, ઇનફ ઇઝ ઇનફ. સમગ્ર દેશ કે જે અત્યારે હાલમાં પૂરેપૂરો રોષથી ભભૂકેલો છે. જો કદાચ એ 4 વ્યક્તિઓ મળી જાય તો 4 વ્યક્તિઓને દેશની અંદરના કેટલા લોકો છે એ ત્યાં એ જ મોતને ઘાટ ઉતારી દે. અને આની પાછળ જે લોકો છે એ લોકો ક્યાં બેઠા છે? પાકિસ્તાનમાં બેઠા છે. એક એવો ભીખુ દેશ, હું અહીંયા મારી આ વાત ચોક્કસથી કહીશ, એક એવો ભીખુ દેશ કે જે દેશને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે બસ 2022માં જ એને ગ્રે લિસ્ટમાં આપ્યું હતું. ફંડિંગ એની પાસે હતું નહીં, અને હવે એ આ રીતે સીધી રીતે તો આવી ન શકે, સામી છાતીએ તો વાર ન કરી શકે. એટલે હવે સીધું જે છે આવા પ્રકારના વસ્તુથી, આવા પ્રકારના ટેરર એટેક કરી અને ભારતીયોને એ નુકસાન પહોંચાડવાની વાત, ભારતીયોની અંદર ડર પેદા કરવાની વાત કરી રહ્યા છે. તો ત્યારે 26 લોકો અત્યારે આંકડો જે આવ્યો છે એમાં 26 લોકો જે ટુરિસ્ટ હતા એ પહેલગામની અંદર આ ઇન્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યા. આપણી સામે ઘણા એવા વિઝ્યુઅલ્સ છે આપણે જોયા કે જે લોકોને એ મૃત્યુ જે છે એ પામ્યા, એ તમામ લોકો સુધી જે છે આ રીતેના વિડીયોઝ જે છે સામે આવ્યા. કેટલાક લોકો કે જે પહેલી જ વાર ગયા હતા પોતાના પત્નીની સાથે, અને એમાં પતિને મારી નાખવામાં આવ્યો. અને હા, એક વાત છે કે એક વ્યક્તિ જે છે કર્ણાટકના મેંગ્લોરના, અને એમના જે હસબન્ડ હતા, એમના પતિ જે છે એને મારી નાખવામાં આવ્યા. અને જ્યારે એને પત્નીએ એવું કીધું કે તો મને પણ મારી નાખો, તો ત્યારે એ ટેરરિસ્ટે કીધું કે તો આ જઈ અને આ બનાવ મોદીને કે છે. એટલે સીધું જે છે હવે ભારત સરકારને જે છે અહીંયા ચુનૌતી જે છે આપવામાં આવી છે. અને ત્યારે જે પણ આ ગન શોટ જે છે એ ઓપન ફાયર જે છે આ સમયમાં કરી દેવામાં આવ્યું. ગઈકાલની આ ઘટના સમગ્ર વિશ્વના મોટા રાજનેતાઓએ આ બાબતની ઘટનાને વખોડી કાઢી. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પ્રધાનમંત્રી સાહેબ સવારના પોરમાં દિલ્હી ઉતરે છે અને સવારના પોરમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જે કોલ આવી જાય છે, અને કોલની અંદર એ કહે છે કે અમે આ મુશ્કેલ સમયની અંદર ભારતની સાથે છીએ. ઓકે, વાંધો નહીં. આ બધી જ બાબતો છે એ તમારી સામે જે છે એ રાખું છું, અને જેથી તમારે નિર્ણય કરવાનો છે કે શું કરવું જોઈએ. શું હવે ભારતે પીઓકે લઈ લેવું જોઈએ? આ બધાની ચર્ચાનો મૂળ ક્યાં છે?
પાકિસ્તાન. આ બધાની ચર્ચાનો મૂળ શું છે? એ પીઓકે. હવે એ જ પીઓકે છે કે જે પીઓકે પાકિસ્તાનથી સંભાળાતું નથી અને એ પોતાના જે આવા લોકો છે, જેમ કહીએ કે વ્હાઇટ વોશ કરેલા લોકો, એને અહીંયા ભારતની અંદર આવો આતંકવાદ ફેલાવવા માટે એ વારંવાર મોકલે છે. એ વાત જરૂર છે કે આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર થયું, બરાબર છે, પરંતુ અહીંયા આ બાબતની અંદર કે 2020-19 પછી અહીંયા કાશ્મીરની અંદર અત્યાર સુધી એવું કોઈ મોટું અટેક નહોતું થયું, પણ આ ભારતના લોકોની જે છે એ શાંતિ જે છે ભંગ કરી અને એને ચરમસીમા ઉપર લઈ આવી દીધો, ગુસ્સો ચરમસીમા ઉપર લઈ આવી દીધો. અને આ રીતે આજે સવારે આપણા જે ગૃહમંત્રી જે છે અમિતભાઈ શાહ, અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે લોકો ઈજાગ્રસ્તો હતા એની મુલાકાતે ગયા, એમના પરિવારજનોને મળ્યા, અને જે લોકો મૃત્યુ પામેલા છે એના પરિવારજનોને મળી અને સાંત્વના આપી. અહીંયા હું આ યુટ્યુબ સેશનના માધ્યમથી આમાં તમામ મિત્રો છે ને આ સેશન શેર કરવા માટે વિનંતી કરું છું. એટલા માટે વિનંતી કરું છું કે આપણે બધાએ એક થઈ અને આ ટેરરિસ્ટની સામે જે છે આપણા દેશની સરકારને એ સ્ટ્રોંગલી રીતે જે છે આપણે ઊભો રહેવું પડે. જ્યારે આપણે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ જ્યારે વાત કરીએ રાહુલ ગાંધીની, તો રાહુલ ગાંધીએ પણ પોતેના એક્સ જે પ્લેટફોર્મ છે એના ઉપર સ્ટેટમેન્ટ આપ્યું કે આજે આપણે અમિતભાઈ શાહ સાથે એટલે હોમ મિનિસ્ટરની સાથે વાત કરી અને વિપક્ષ પણ એ કોઈ પણ પ્રકારની કાર્યવાહીની અંદર એ સત્તા પક્ષની અંદર સાથે છે એવી વાતની જાણ કરી. તો હવે મેઇન મોટિવ એ છે કે આ એ 4 લોકો છે. આમ જોવા જાવ તો આ 4 લોકો આમ જનરલી જોઈએ તો ઘણા બધા લોકોને, યુવાનોને, નાના યુવાનોને દેશના વિરુદ્ધમાં ભડકાવવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આપણે એ જોયું છે, ઘણા પિક્ચરોની અંદર પણ જોયું છે, પણ આ હકીકતમાં બને છે. આ આખી ઘટનાનો જે જવાબદારી લેવા વાળું છે રેઝિસ્ટન્ટ ફ્રન્ટ, બરાબર છે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF, લશ્કર એ તોયબા, જેના ઉપર ભારત સરકારે એ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ એનું પ્રોક્સી છે, એટલે આ પૈસા લઈ અને આ પ્રકારના કામ કરે. બરાબર, આપણે ફિલ્મોના અંદર જોતા હોય કે ભાડાની અંદર કોઈ વ્યક્તિઓ ગુંડાઓ હાયર કરી અને આપણે આતંક મચાવીએ, બરાબર, એ ફિલ્મોમાં હોય. આ એના જેવું છે કે ભાડાની અંદર, પૈસાની અંદર એને જે જોઈએ છે એ આપી અને આતંક મચાવવાનું કામ છે એ આ TRFએ કર્યું. ધ રેઝિસ્ટન્સ ફોર્સ જે છે એને કર્યું. આ રેઝિસ્ટન્સ ફોર્સ જે છે એને આ આખા એ હુમલાની જવાબદારી લીધી અને 26 લોકોને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા. બરાબર છે. અહીંયા ખાસ વાત એ છે તે ભારત સરકાર એ શાંતિથી બેસી રહેવાનો સમય હવે નથી. બરાબર, ભારતની અંદર જ્યારે તમે બજેટની અંદર ઓલમોસ્ટ 6,81,000 કરોડ રૂપિયાનું બજેટ તમે યુઝ કરો છો, ત્યારે હાલની તકે પણ ભારતીય સેનાને એને આધુનિક જે છે એ વેપન્સ, આધુનિક હથિયારોની જરૂર છે. નો ડાઉટ કે આ વખતના બજેટની અંદર તમે 8% જેટલું બજેટ છે, ડિફેન્સ બજેટ વધારવામાં આવ્યું. પણ શા માટે આપણે હવે ઇઝરાયલની જેમ ન કરીએ? ઇઝરાયલ છે એને ગાઝા પટ્ટીની અંદર દુનિયાના કોઈ દેશનું ન માન્યું. આ પ્રકારની એક્ટિવિટી થઈ એટલે ઇઝરાયલે સામે ચાલીને જે છે આખું એ હમાસ છે એનો નિકંદન કાઢી નાખ્યું, હમાસનું હાવ એન્ડ કરી દીધો. અને દુનિયા હંમેશા એને જે છે વાહવાઈ કરવા રહી કે કાંઈ વાંધો નહીં, પેલા દુનિયા જે છે તમારી વિરુદ્ધમાં જાય, પણ ઇઝરાયલે એવું કીધું કે એક વ્યક્તિ જે ઇઝરાયેલી છે એના લોહીનો બદલો લેવામાં આવશે. ત્યારે આજે સિચ્યુએશન એ જ આવી છે સરકાર કે હવે તમારે જાગવું પડશે અને આ આખું જળનું મૂળ નેસ્તો નાબૂદ જે છે એ તમારે કરી દેવું પડશે. એના માટે પીઓકે લેવું પડે. દુનિયા આવશે અને દુનિયાની અંદર અત્યારે એક વર્લ્ડ વોર જે છે તમે જોવા જાવ તો એ રશિયા અને યુક્રેનનું ચાલે જ છે. જે છે ફ્યુચરની અંદર, નજીકના ભવિષ્યની અંદર એ તાઇવાન ઉપર ચીન જે છે કબજો કરી લેશે. ત્યારે આપણે જે વસ્તુ આપણી છે અને છેલ્લા ઘણા સમયથી એના ઉપર કબજો જે છે એ પીઓકેને પણ એ આપણે હવે લઈ લેવું પડશે. કાં તો તમે સ્ટ્રિક્ટ એક્શન લ્યો અથવા તો આતંકવાદને જડમૂળમાંથી કાઢી નાખો. અને જો ધારે તો ભારત સરકારની અંદર પૂરી કેપેસિટી છે, આપણી સેના તૈયાર જ છે. બસ સેનાને ખાલી એક કમાન્ડની જરૂર છે, એક આદેશની જરૂર છે. હા, એ વાત અલગ છે કે જોશમાં લીધેલો કોઈ પણ જે ડિસિઝન એ હંમેશા
ખતરારૂપ પણ સાબિત થઈ શકે છે, પરંતુ જ્યારે વાત એ આપણી ઉપર આવી હોય તો ત્યારે એક પણ પ્રકારની જે છે પાછા હટ જે છે ન કરવી પડે. આપણે એક્સપેક્ટેશન એ જ રાખીએ કે ઇન ફ્યુચરની અંદર જે છે આપણને આના ઉપર એક સ્ટ્રોંગ એક્શન જોવા મળે. જ્યારે અત્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે બે એવા જે ઘૂસણખોરો જે પાકિસ્તાનના પીઓકેથી આવી રહ્યા હતા એને સદંતર ઠાર મારી દેવામાં આવે છે, અને લશ્કર એ તોયબાના જ એ લોકો હોય છે, એને ઠાર મારી દેવામાં આવે છે. આ TRF ધ રેઝિસ્ટન્સ ફોર્સ છે એનો મેઇન મુખિયા એટલે કે ધ શેખ સાજિદ ગલ, અને આ જે શેખ સાજિદ ગલ એનો કમાન્ડર, આ કમાન્ડર છે કે જેને UAPA એક્ટ હેઠળ જે છે ગુનાહિત વ્યક્તિ જાહેર કરવામાં આવેલો છે, ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. અને આ જે સંગઠન આવડી રીતે જો ચલાવતા હોય અને આ બધા POK ની અંદર એના લોન્ચ પેડ્સ છે, એ લોન્ચ પેડને નેસ્તો નાબૂદ કરી દેવું પડે, ત્યારે આપણે જે પણ કરવું પડે એ આપણે કરી દેવાય. ઓકે, તો પહેલગામના આ ટેરર એટેકની અંદર દુનિયા આપણી સાથે જ છે. અમિતભાઈ શાહ જે છે એને ચોક્કસથી સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારત આ પ્રકારની કોઈ પણ બાબતને ક્યારેય સાંખી લેશે નહીં. હવે એક્શન જે છે સીધે સીધું ઘૂસીને મારવાનો જ છે. બરાબર છે. ચોક્કસથી રેઝિસ્ટન્સ ફોર્સ ક્લેમ કરે છે કે એને રેઝિસ્ટન્સ ફોર્સની અંડરમાં આ પાકિસ્તાનના ISI ઈ જ આ લોકોને સપોર્ટ કરે છે. જ્યાં સુધી પાકિસ્તાનનું ISI અને પાકિસ્તાનની જે આર્મી જે છે એને પાઠ નહીં ભણાવીએ ને ત્યાં સુધી આ જે છે સોલ્યુશન છે એનું થશે નહીં. પાકિસ્તાનના જે જનરલ, આર્મી જનરલ મુનીર, બરાબર, અને એ આસિફ મુનીર એવું સ્ટેટમેન્ટ આપે છે 2 દિવસ પહેલા કે ભારતની અંદર ભારત સરકાર જે છે એણે જે અત્યારે ઇન્ડિયન ઓક્યુપાઈડ કાશ્મીર છે એમાં સદંતર લોકોને, મુસ્લિમોને એ પ્રતાડિત કરી રહી છે, મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહી છે. દોસ્તો, આવો એને એમ કેવું પડે કે એક વખત આવીને જુઓ કે કેવી રીતે ભારતના મુસ્લિમો છે એ રહી છે. ભારતના ઇવન કે પાકિસ્તાન સરકાર તરફથી એ સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ હુમલો એ અમે નથી કરાવ્યો, આ એ ઇન્ડિયન ઓક્યુપાઈડ કાશ્મીરના જે લોકો છે, લોકલ્સ છે, એણે કર્યો છે, અને એ એટલા માટે કર્યો છે કે એની સરકારથી લોકો ત્રસ્ત છે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ એઝ એક્સપેક્ટેડ એ હતું જ. અને ત્યારે આવું જ સ્ટેટમેન્ટ આપી અને ફરી પાછું પાકિસ્તાને પોતાની જે 2 જવાબદારીઓ છે એ ઘોષિત કરી દીધી છે, અને ઇનડાયરેક્ટલી એવી હિન્ટ પણ આપી કે આ હુમલો પાકિસ્તાન સિવાય બીજું કોઈ ન કરી શકે. બરાબર. વાત પીઓકેની છે. આ પીઓકે છે એના બસ થોડેક જ દૂર જે છે, આ પીઓકેના થોડે જ દૂર એ આખું આ હુમલો અંજામ કરવામાં આવ્યો. આ ગિલગિટ અને બાલ્ટિસ્તાન આટલો ભાગ જે આપણી પાસે જ હોઈ શકે છે, બરાબર છે, એ હવે લેવાનો સમય થઈ ચૂક્યો છે. કાં તો આ પાર ને કાં તો ઓલા પાર, પણ આ કાયરતા ભરેલું કૃત્ય કરનારા લોકોને જ્યાં સુધી જહન્નમમાં ન મોકલી દઈએ ત્યાં સુધી ભારતના એકે લોકો છે એ જંપશે નહીં. ભારતની આર્મી, નેવી, એરફોર્સ એ જંપશે નહીં. આ એવા લોકો હતા કે જે લોકો પોતાની છુટ્ટી, પોતાની રજા, વેકેશન ગાળવા માટે આવ્યા હતા. કાશ્મીરના લોકો જે આના વિરુદ્ધમાં પ્રોટેસ્ટ કરે છે કે આ લોકોને કારણે તો અમારા ટુરિસ્ટોને કારણે ધંધો ચાલે છે, ઇકોનોમી ચાલે છે, અને આવું પ્રકારનું ટુરિસ્ટ એક્ટિવિટી જે છે એ ટુરિસ્ટો ઉપર થાય તો જેનાથી ટુરિસ્ટ ઉદ્યોગને નુકસાન થાય છે. એ લોકોનું કહેવું છે કે સીધે સીધું મોદીને જઈને કહો. ત્યારે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના પનોતા પુત્રએ પણ સમજવું પડશે કે હવે વાત ઉપર વહી ગઈ છે. હવે એક્શન યા રિએક્શન, આ નક્કી આપણે સૌએ કરવાનું છે. તમારું શું કહેવું છે કે શું હવે પાકિસ્તાનને સબક શીખવાડવો જોઈએ? શું હવે પીઓકે લઈ લેવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને આ જ પ્રકારના વિડીયોઝ જે છે એ જોવા માટે નીચે જે સબસ્ક્રાઇબનું જે બટન છે એ દબાવી અને તમારા મિત્રો સુધી જે છે આ વિડીયોને શેર કરજો. મળીએ નેક્સ્ટ આવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.